ઉજનથી જમાતો નીકળી અને હાથ દુકારી કાર પડેલો ખાવા ના મળે ધોધ પીવા ના મળે પાણી વાપરવા ના મળે પાલો પૈસો ભૂઈબાન સોરો દાયેલો અને ગાયોએ ચીડી મકોડા ચરેલા એ દાડા નુરિયાનો જન્મ થયો નુરિયાને ધવરાવવા માટે ધાવણ નતું આવતું તાણા નુરિયાની માં નુરિયાને શંકરના મંદિરે મેલીને જતી રહી અને એ રજવાડા રાજાના હવાશેર માટીની ખોટ હતી રાજાની રોણી પોતાના નખે ચોખા ફોલી શિવજીને ધરાવતી હતી અને શિવના દર્શન કરવા આવી ત્યાં હવારના પોરમાં એક બાળક મળ્યું નુરિયો એવું નામ રચાયો નુરિયો તને ના વધે એટલો રાતે વધવા અને રાતે ના વધે એટલો તો દાડે વધે નુરિયો તને ના વધે એટલો રાતે વધે રાતે ના વધે એટલો દાડા વધે અને રાજાએ ગોમ ભેગું કરી ગોમ હાઈની કરી 5 હાથ વરહનો સમાર થઈ ગયો અને માં નુરિયો ચાલો પડ્યો ગોમ હાઈની નો સમય આવ્યો એક બાજુ જે માં મેલીને જતી રીતી એ જમાજો પાછી આવી દોડ્યું શું છે રાજાના ઘેર દીકરાનો જન્મ થયો દીકરો 5 હાથ વરહનો થયો આખા ગોમને ભેગું કરી રજવાડા ગોમ હાઈની કરે પેલીને વિચાર આવ્યો કે જરૂર મારો નુરિયો હોવો જોઈએ એટલે રાજાના રજવાડા આવીને કીધું કે રાજાનો દીકરો નહીં પણ આ તો મારો નુરિયો છે એટલે રાજાએ ન્યાય કરવા માટે કીધું કે 7 પડદા કરું 7 પડદા અને 7 પડદાના ઓઠ એક બાજુ નુરિયાની માને ઉભી રાખવાની અને એક બાજુ રાજાની રોણી ઉભી રાખવાની અને ધાવણની હેર ફોડવાની હાથ પડદા તોડી અને નુરિયાના મોઢામાં જે સ્ત્રીની ધાવણની હેર પડે આ નુરિયો એનો એવો પરમોણ લેવામાં આવ્યો જે દાડો માએ માન બીજા બધા બગડા ના નુરિયાની માનો ધાવણ નુરિયાના મોંમાં પડ્યો અને રાજાની રોણી ને કહ્યું કે હટ મારું ધાવણ વટ લઈ ગયો બાપ ચેતન રાજાની રોણી એ કુવા પુરેલા અન સમયે ત્યારે જોગણીઓ ફરતી આવી અને પૂતળામાં જે જીવ પૂર્યો હતો ને એ જીવ બીજું કોઈ નહીં આ મરી ગયેલી રોણીનો હતો અને એ આત્માની કરી લાભ બોલતી હતી આ જન્મની પીડા આવતા જન્મનો નુરિયાન મારી પૂરી કરી મારી મેલડી આવો આવા ઇતિહાસ તમે કનીજ ગોમની દેવ્યો